શિવ ભગવાન અને પાર્વતીમાં. ચાલો આપણે એની પાસે જઈએ. क्रिकेट जगत ने व्यासपीठ करती बनाया। कौन हारू कौन जीतू एनी नोंध व्यासपीठ न ले, पण क्रिकेट जीत्યું છે એ ચોક્કસ. એટલે કોઈ વિનાશ થવાની કોઈ જરૂર નથી. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसको जाना. लेकिन भारतीय होवाने नाते આપણને આનંદ. મારી ખૂબ પ્રસન્નતા આપ સૌની સાથે લઈને ભારતીય ટીમ તરફ વહેંચી રહ્યા છે. મારી પ્રસન્નતા એ લોકોના હૃદયમાં પધરાવી રહ્યો છું. વૈષ્ણવ ભાષા, મારા વૈષ્ણવ ભાષામાં પધરાવું. આ શ્લોક હું તમારા હૃદયમાં પધરાવું છું. આ અધ્યાય હું તમારા હૃદયમાં પધરાવું. આનું વૈષ્ણવ બોલું. એક તો બહુ વધારે બોલી શકે શુભકામના. બીજું, ગઈકાલ સંધ્યા સમયે એટલે કે આજે 9મી માર્ચ મેઘાણી બાપાની ચેતનાને યાદ કરીને આપણે દર્શન કરી રહ્યા છીએ, ત્યારે આજે એમની પુણ્યતિથિ છે. એ પુણ્ય શ્લોક અને લોક શું અનેક સમાજની આ ભૂમિમાં રચાયેલી ગૌરવ ગાથાઓ પણ છે. અને ખાસ કરી રાષ્ટ્રીય શાયર મેઘાણી બાપુ પૈતૃક ભૂમિ એ બગસરાની ભૂમિને પ્રણામ કરું છું. કથામાં ઉપસ્થિત મારા સૌ પૂજ્ય ચરણો બધાને પ્રણામ કરું છું. મેઘાણી પરિવારના જ્ઞાતિભાઈ અને પરિવારના સૌ સભ્યો એમને પણ નમન કરું છું. કેટલાય સાહિત્યકારો, કલાકારો, વિદ્વાનો, દેવુબાપુ આદિ એ સૌને પણ આવકારું છું. નિમિત્ત માત્ર મનોરથી ગોહિલ એમના આ શુભ મુહૂર્ત માટે એમના તરફ મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. તુલસીદાસજીએ એવું કહ્યું કે વ્યાસ, વાલ્મીકી આદિ કવિઓએ જેમણે હરિના ચરિત્રોનું ગાયન કર્યું છે એની વંદના તો હું કરું જ છું, પરંતુ કલિયુગના કવિઓને પણ મારા પ્રણામ, જેણે પોતપોતાની ભાષામાં હરિચરિત્ર ગાયું છે. અને જે થઈ ગયા જે છે સ્નેહી પરમાર આદિ, જે ભવિષ્યમાં આવશે એ બધાને તુલસી કહ્યું કપટ છોડીને પ્રણામ.